પ્રભાસ પાટણ સોમનાથ ગૌશાળાને નગરપાલિકા ખાલી કરાવવા જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। સોમનાથના વેળેશ્વર રોડ પર આવેલી વર્ષો જૂની ગૌશાળાને નગરપાલિકાનું તંત્ર ખાલી કરાવવા ગયું અને આ ગૌશાળામાં સેવાભાવથી અને કોઈપણ જાતના જાહેર ફંડ ફાળા વગર માત્ર સેવાભાવથી ગાય તથા અપંગ ગાયો સાચવી તેનું ખોરાક પાણી અને દેખરેખ રાખીને સાર સંભાળ રાખવામાં આવે છે। અમે આટલા 20 વર્ષથી ગૌ સેવા યુવક પુત્ર મંડળ ચલાવીએ છીએ અને 20 વર્ષથી અમે સેવા કરતા આવીએ છીએ અને સેવા કરીએ છીએ। ઓલરેડી ગામ પાટણ એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાયો બીમાર હોય કે લૂલી લંગડી હોય મરી પીતી જાય તો અમે સેવા કરીએ છીએ। અમે આપણે ફોન આવે તો અમે લઈ આવીએ છીએ। અને આ સમયમાં અમારે એવું ઇજ્યુએશન આવ્યું છે કે ગૌશાળા ખાલી કરવાનું પ્રમોશન આવ્યું છે। નગરપાલિકા સહિત આવી અને અમારે ગાયો આખી ગાયો ભરી જાય છે અને અત્યારે અમારે દબાણથી ગાયો ભરી આવે। અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયો ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે। આજે અમારી જમીન આપેલી જ છે ને આ જમીનમાંથી જો સરકાર છે પગથી માથા લગીને ભગવી અને એ હિન્દુ સરકાર છતાં પણ જો આવું અન્ય હિન્દુ સમાજની ગાય ઉપર થતો હોય તો સમાજને દુઃખ અને પીડાદાયક છે। કારણ કે હિન્દુની સરકાર અને જો હિન્દુને જ આવી તકલીફ થતી હોય ને અમે અમારી જે આમાં લાગણી ડૂબાણી છે ને આ લાગણી ભગવાન એના આવા ત્યારે અમે અતિ વિશેષ તો કંઈ બીજું તો ઠીક પણ હવે ભગવાન એને સોમનાથ દાદો સદબુદ્ધિ આપે કે જ્યાં અમારી જમીન છે આપેલી હાલો આ ના આપી હોય તો અન્ય જગ્યાએ ગમે ના અહીંયા એટલામાં આપી દે કે જ્યાં અમે અમારે આ ગાયોની સારી રીતે સેવા